આજની તારીખ કઈ છે? 4/12/2024. આજને આપણે એપ્લાયન્સીસ શીખીએ છીએ. એપ્લાયન્સીસમાં જનરલી છે ને પ્રોબ્લેમ હા માઇક અગર મારો છે ને અવાજ હા બસ ઓકે આવશે ક્લિયર આવશે. ઓછો આવશે. હવે છે ને એપ્લાયન્સીસમાં સૌથી વધારે વસ્તુ વેચાવાળી છે મિક્સર હોય છે, ગ્રાઇન્ડર હોય છે, બ્લેન્ડર હોય છે અને પછી એના બેઝ ઉપર આયર્ન, ઓટીજી ને હેલ્થ કોન્શિયસ બધા જે એટલે આવે. કોક વખત શિયાળામાં વધારે પડતી ડિમાન્ડ કઈ નહીં આવે, સેન્ડવિચ વસ્તુની વધારે પડતી આવે અને જ્યુસ જ નહીં આવે કારણ કે સબ્જીના ભાવ ડાઉન થઈ ગયા હોય એટલે લોકો એ પૂછવા આવે. હવે મિક્સરમાં બી તમારે વેરાયટી ક્યાંથી ચાલુ થાય, ભાવ કઈ રીતના ડિસાઈડ થતા હોય તો એની મિક્સરની ક્વોલિટી ઉપર હોય. મિક્સર કઈ કંપનીનું છે એની પર નથી પણ ક્વોલિટી કઈ ટાઈપની છે એની પર છે. ઓકે અને એમાંય ખાસ વોટ લોકો જોતા હોય મિક્સરમાં કે કેટલા વોટનું મિક્સર છે. જેમ કે આ 750 વોટનું છે, 750 વોટ. પછી આ જેમ કે છે કે 500 વોટનું છે. 500 વોટનું હોય તો એનો પાવર ઓછો એટલે રોટેશન્સ ઓછા પડે. મોટરની પાવર કેપેસિટી હોય જ નહીં અને આની કેપેસિટી વધારે. જેમ વોટ વધતા જાય કેપેસિટી વધતી જાય, એની આરપીએમની સ્પીડ વધતી જાય. આપણી પાસે આરઓસી છે તે નથી વિડીયો આરઓસી, એટલે 24,000 આરપીએમ પર 1 મિનિટમાં 24,000 રાઉન્ડ ફરી જાય. એટલું પાવરફુલ છે આપણી પાસે મશીન. તમે આંગળી નાખો તો કૂચ જ ભૂલી જાય. પણ હવે તમારે એમાં મિક્સરમાં આ કસ્ટમર માગે તો પેલા બેઝિક મોડલથી જ દેખાડવાનું, ગમે જ્યારે દેખાડવાનું. પછી કસ્ટમરને જોવાનું કે કસ્ટમરની શું ડિમાન્ડ છે. કસ્ટમર આવીને કહે કે ભાઈ મારે મિક્સર જોઈએ તો તમારે બેઝિક મોડલથી દેખાડવાનું, સસ્તામાં એવું હોય આપણું ઘણી એ જ મોડલ દેખાડવાનું. પછી એમ કે મારે એ નહીં આ મોડલ જોઈએ છે, પછી આ મોડલ જોઈએ છે, પછી મને કે 4,000 વાળા જોઈએ છે તો તમારી બધા દેખાડવાનું. બરાબર છે. કસ્ટમરની ડિમાન્ડ હોય તો દેખાડવાનું, નહીં તો બેઝિક મોડલ જ દેખાડવાનું. અને રીઝન છે કે તમે નીચેથી દેખાડશો ને તો વાંધો નહીં આવે, પણ તમે એમ કહેશો ને સીધું આ છે લઈ લો મિક્સર 25,000 વાળું છે, બધાના બજેટ એટલા ન હોય એટલે નોર્મલથી ચાલુ કરવાનું. ઓકે. ફૂડ પ્રોસેસર કોને કે એમાં બધી વસ્તુ તમારે થઈ જાય. ફૂડ પ્રોસેસરમાં એમાં તમારે જ્યુસ નીકળે, કોઈ બી વસ્તુને ડાઈસ કરો તો ડાઈસ બી થઈ જાય, પછી ચટણી બી બને, લોટ બંધાઈ જાય, એને ફૂડ પ્રોસેસર કહે. ઓલ ઇન વન દરેક વસ્તુ તમે એ વસ્તુમાં જ કરી શકો. એમાં બધા એટેચમેન્ટ એને આપેલું. ફૂડ પ્રોસેસર જનરલી બહુ ઓછા લોકો માગતા હોય છે. રીઝન છે કે ફૂડ પ્રોસેસરમાં આ કોઈ લોકોનું કામ લાગે કે જે લોકોનું ફેમિલી ફૂલ ફેમિલી હોય એવા લોકોનું બહુ કામ લાગે. બાકી જેને ચોપર જોતું તો ચોપર આવીને અલગથી લઈ જાય. હેન્ડ બ્લેન્ડર વધારે પડતા લઈ જતા હેન્ડ બ્લેન્ડર કે છાશ ને એ બધી વસ્તુ કરવી હોય, માખણ બનાવવું હોય, હેન્ડ બ્લેન્ડરનો વધારે પડતો યુઝ થતો હોય. અને લેટેસ્ટમાં જેમ કે ઓટીજી આવ્યા છે, ઓટીજી ને માઇક્રોવેવ. માઇક્રોવેવમાં આવી રીતનું છે પોઝ કરી નાખો.